સુરતમાં ડ્રગ્સના નશામાં ધૂત યુવકનું મુસાફરો સાથે અભદ્ર વર્તન। રોયલ કાઠિયાવાડીની ઓળખ આપી પેસેન્જરને 5000નું ડ્રગ્સનું પેકેટ બતાવ્યું। મહિલાઓ સામે અપશબ્દો બોલી બસ માથે લીધી। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। ધોરાજીમાં ઓવરટેક બાબતે થયેલો વિવાદ હુમલામાં ફેરવાયો। વિજયનગરમાં કાર ઓવરટેક બાબતે બબાલ થતા 40 લોકોનું ટોળું ઘૂસી આવ્યું। 3 યુવકોને છરીના ઘા મારી થયા ફરાર। સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરાઈ। વડોદરામાં હોટલમાં મસાલા પાપડમાં નીકળી ઈયળ। વાસદની સત્યનારાયણ હોટલમાં ભોજન માટે ગયેલા પરિવારને થયો કડવો અનુભવ। પરિવારે પાપડમાં ઈયળનો વિડીયો બનાવીને વાયરલ કર્યો। રેસ્ટોરન્ટમાં ભોજનની ગુણવત્તા પર સવાલ। વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી। આગામી 6 દિવસ પડી શકે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ। કચ્છમાં સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણમાં પણ વરસાદની આગાહી। ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી અને ખેડામાં પડી શકે વરસાદ। ગુજરાતમાં ચોમાસાના વિલંબની શક્યતા। 14 અથવા 15 જૂન પછી ચોમાસું પહોંચે તેવી શક્યતા। રત્નાગીરી પાસે બનેલી સિસ્ટમ વિખેરાઈ જતા ચોમાસું નથી વધ્યું આગળ। કેરળથી નીકળેલું ચોમાસું મુંબઈ આવીને અટક્યું। આસામ સહિત પૂર્વોત્તર ભારતમાં મુશળધાર વરસાદ અને પૂરથી તબાહી। અત્યાર સુધીમાં 40 લોકોના મોત। આગામી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ। પ્રધાનમંત્રીએ આસામ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ સાથે કરી વાત। આસામમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો, પરંતુ કેટલાય પરિવાર પૂરમાં ઘર વિહોણા બન્યા। ખેતરો બેટમાં ફેરવાઈ જતા ડાંગર, મકાઈ અને કપાસ સહિતનો પાક પૂરમાં ધોવાયો। અનેક લોકો પૂરના કારણે ઘર વિહોણા થતા આશ્રય સ્થાન પર ખસેડાયા। અનેક લોકોની આજીવિકાને પહોંચી ભારે અસર। રાહત શિબિરોમાં ભોજન, પાણી અને દવાઓ સહિતની વ્યવસ્થા કરાઈ। આસામના સોનિતપુરમાં પૂર પ્રકોપ યથાવત। ઢેકિયાજુલીમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ લોકોની મુશ્કેલી યથાવત। અનેક ઘર હજુ પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા। આસામના ગોપુરમાં ઘર તણાઈ જતા હાલત એક પરિવાર રજડી પડ્યો। થોડા દિવસ પહેલા જ પરિવારે આવાસ યોજનાની સહાયથી રેતી, પથ્થર અને સિમેન્ટની ખરીદી કરી હતી। બધો જ સામાન તણાઈ જતા પરિવાર રજડી પડ્યો। આસામના કચરમાં બરાક નદીનું જળસ્તર ઘટ્યું। જળસ્તર ઘટવા જતા સિલચરનો મોટો ભાગ જળમગ્ન। સીએમએ પૂરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત। ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં વરસાદ અને હિમવર્ષા। સતત હિમવર્ષાના કારણે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરાઈ। પદયાત્રાના માર્ગ પર બરફ જમા થતા મુસાફરોને પડી રહી છે મુશ્કેલી। રાજસ્થાનના જયપુરમાં કેટલાક ભાગમાં વરસ્યો વરસાદ। અનેક વિસ્તારમાં પડ્યા વરસાદી ઝાપટા। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત। ભીમ 11સે વાવણી કરનાર સાવધાન। ભીમ 11 બાદ જ ચોમાસાનો વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી। વાવણી બાદ ભારે વરસાદ થાય તો પાકને નુકસાનની ભીતિ। 13 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થવાની શક્યતા। વડોદરામાં પૂરના ભયના ઓથાર નીચે જીવતા લોકોએ તરાપાની પૂજા કરી। સયાજીગંજ, પરશુરામના ભઠ્ઠા વિસ્તારના લોકોએ અનોખી પૂજા કરી। શ્રીફળ વધેર્યું। ગત વર્ષે 3 વખત શહેરભરમાં ફરી વળ્યા હતા પૂરના પાણી।